નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારે આખરે જૂની પેન્શન યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આપ્યા છે. જૂની પેન્શન યોજના ગુજરાત સરકાર દ્વારા આ કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી છે. નવેમ્બર 2024માં કરાયેલા ઠરાવ બાદ હવે જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૂચના જાહેર કરી છે. લાંબા ગાળા પછી વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવી રહી છે. માર્ચ 2005 પછી ફિક્સ પગારનો ગાળો પૂર્ણ કર્યા બાદ નિયમિત નિમણૂક પામનારને ઓપીએસનો લાભ મળશે તેવું કહેવામાં આવ્યું છે. જીપીએસ ખાતા ખોલાવ્યા બાદ એનપીએસ ખાતા બંધ કરાવવા શું કરવું પડશે? તો સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફ ખાતા ખોલાવ્યા બાદ એનપીએસ ખાતા બંધ કરાવવા નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને દરખાસ્ત કરવાની રહેશે અને સંબંધિત વિભાગ કચેરીઓએ અધિકારી કર્મચારીના એનપીએસ ખાતામાં જમા રકમ સામાન્ય ભવિષ્ય નિધિ જીપીએફ ખાતામાં તબદીલ કરવા માટે નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને વિગતવાર દરખાસ્ત કરવી પડશે, જેમાં વિભાગ કચેરીને એનપીએસમાંથી જીપીએફ ફંડ ટ્રાન્સફર કરવા અંગેનો ફોરવર્ડિંગ લેટર, જેમાં પ્રાણ પીપીએએન નંબર અચૂક દર્શાવેલા હોવા જોઈએ. તો રાજ્યમાં 1 એપ્રિલ 2005 પહેલા માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ મારફત કોઈ સવર્ગમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય, પરંતુ આ તારીખ પછી જેઓ નિમણૂક પામ્યા હોય તેવા અને 1 એપ્રિલ 2005 પહેલા રાજ્યમાં વિવિધ વિભાગોની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામીને આ તારીખ પહેલા જેઓ નોકરીમાં જોડાયા હોય અને 1 માર્ચ 2005 પછી જેમણે ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કર્યો હોય તથા તેઓ નિયમિત નિમણૂક પામ્યા હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજના ઓપીએસનો લાભ આપવામાં આવ્યો છે. આ અંગેની વિગતવાર સૂચનાઓ બહાર પાડવાની બાબત વિચારણા હેઠળ હતી, જે સરકારે પુખ્ત વિચારણાને અંતે 8મી નવેમ્બર 2024ના ઠરાવની વિગતવાર સૂચનાઓ હવે જાહેર કરી છે. 8મી નવેમ્બર 2024ના ઠરાવનો લાભ મેળવવા માંગતા તેમજ પાત્રતા ધરાવતા અધિકારી કર્મચારીઓ તેઓની હાલની કચેરી ખાતે ઠરાવ પસિદ્ધ થયા તારીખથી 3 માસમાં વિકલ્પ આપવાનો રહેશે, અન્યથા તેઓને નવી વર્ધિત પેન્શન યોજનામાં ચાલુ રાખવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો ટૂંકમાં એવા કર્મચારીઓ જે માર્ચ 2005 પછી ફિક્સ પગારનો ગાળો પૂર્ણ કર્યો હોય પરંતુ રાજ્યમાં 1 એપ્રિલ 2005 પહેલા માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ મારફત કોઈ સવર્ગમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય તેવા કર્મચારીઓને ઓપીએસનો લાભ હવે મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.